બાયડ તાલુકાના ગાબડ ગામે શાકભાજીનો છૂટક વેપાર કરતા બે શખ્સો વચ્ચે ઝઘડો થતા મામલો સાઠંબા પોલીસ મથકે પહોંચ્યો। સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં આવેલા બાયડ તાલુકાના ગાબડ ગામે શાકભાજીનો છૂટક વેપાર કરતા બે લોકો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષે સાઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાયાનું જાણવા મળ્યું છે। ગાબડ ગામે રહી શાકભાજીનો છૂટક વેપાર કરી ગુજરાન ચલાવતા રમેશભાઈ વાઘરી અને જયેશભાઈ લાલાભાઈ ઠાકોર વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એકબીજાની લારીઓમાં રહેલી શાકભાજી રસ્તા પર ઢોળાઈ ગઈ હતી। ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું। છેવટે મામલો બીચકતા બંને પક્ષોએ સાઠંબા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાયાનું જાણવા મળ્યું છે। રિપોર્ટ ભૂપેન્દ્રસિંહ ઝાલા, બાયડ।